તો જય માતાજી મિત્રો, સ્વાગત છે એક નવી ચેનલ યુટ્યુબ વાલા ગુજરાતીમાં તમારું। તો મિત્રો તમે થંબનેલ પર જોયું કે આપણે અલાઈ મોશનમાં સ્ટેટસ એડિટિંગ કઈ રીતે કરવું ગુજરાતીઓ, બરોબર। તો વિડીયો મિત્રો પૂરેપૂરો જોશો તો ખ્યાલ આવી જશે। અને ચેનલ પર પહેલી વખત આવ્યા તો મિત્રો ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખો મિત્રો, બરોબર। તો સૌપ્રથમ તો મિત્રો તમારા ફોનની અંદર અલાઈ મોશન એપ ચાલુ કરી દેવાનું રહેશે મિત્રો, બરોબર। તો વિડીયો મિત્રો પૂરેપૂરો જોશો તો ખ્યાલ આવી જશે। અને સ્ટેટસ વધારે એડિટિંગ કરતા શીખવું હોય તો આપણે જૂની ચેનલ છે એની લિંક ડિસ્ક્રિપ્શનમાં તમને મળી જશે। તો આરામથી સ્ટેટસ એડિટિંગ કરતા તમે શીખી જજો મિત્રો, બરોબર। તો આપણે નવેસરથી બનાવવાનું છે સ્ટેટસ તો ગુજરાતી। તો પ્લસ ઉપર ક્લિક કરવાનું છે। અહીંયા મિત્રો તમારે લોંગ વિડીયો માટે લેવું હોય તો 16.9, શોર્ટ વિડીયો માટે 9.16 અને ઇન્સ્ટાગ્રામ લેવું આપણે તો પાછળનું જે છે એ તેના પર ક્લિક કરી દેવાનું રહેશે। તો આ રીતે મિત્રો સાઈડ ઓકે થઈને આવી જશે મિત્રો, બરોબર। સૌપ્રથમ તો મિત્રો અહીંયા આપણે પ્લસ ઉપર જવાનું છે, મીડિયમ જવાનું છે અને કોઈ બી ફોટો તમારે લઈ લેવાનો છે તમારા ફાઇલની અંદર હોય એ ફોટો। તો ચલો અહીંયાથી આપણે આ ફોટા પર લઈ લીધું ફોટો, 3 ટપકા ઉપર ક્લિક કરી 5મા નંબર પર ક્લિક કરી દેવાનું। તે ફોટો મોટો થઈ ગયો મિત્રો, બરોબર। તો હવે મિત્રો તમારે એક બ્લેક સીન વાળું સોંગ લેવાનું છે, એટલે પ્લસ પર ક્લિક કરી મીડિયમ જવાનું છે અને આપણે ડાઉનલોડ ઓપ્શનમાં જતા રહીએ, બરોબર। હવેથી આપણે મિત્રો લઈ રહેવાનું છે બ્લેક સીન। ચલો અહીંયાથી આપણે કોઈ બી સોંગ લઈ રહીએ તો મિત્રો અહીંયાથી કોઈ ક્લિક કરીએ, પહેલા સોંગ આપણે વાપરીએ કયું છે, બરોબર। તો અહીંયા સોંગ આપણે બીજું છે તો બીજું લઈ રહીએ મિત્રો, પ્લસ ઉપર ક્લિક કરી મીડિયમ જઈ ચલો આ લઈએ તો કયું છે ખબર પડે, બરોબર। આપણે અહીંયા ટ્રેન્ડિંગ વાળું છે, એટીટ્યુડ વાળું નહીં। લવ સોંગ કોઈ હોય તો અહીંયા જોઈ લઈએ પહેલાં, કોઈ બીજી ફાઇલમાં ડાઉનલોડ હોય તો એ ફાઇલ અહીંયાથી ખોલી નાખીએ, ડાઉનલોડ અહીંયાથી આપણે એક અહીંયા કોઈ બી સોંગ હોય સારું, ચલો આ લઈએ તો કયું હોય, બરોબર। તો આપણે આ સોંગ લીધું છે મિત્રો, બરોબર। સોંગ જેટલું હોય એટલું અહીંયાથી ખેંચી નાખવાનું, પહેલાં ફોટા પર ક્લિક કરી ફોટો પણ આ રીતનું લાવી દેવાનો, બરોબર। પછી મિત્રો તમારે અહીંયાથી જે સોંગ લીધું છે આપણે બ્લેક વાળું તેના પર ક્લિક કરી ઇફેક્ટમાં જવાનું, એડ ઇફેક્ટમાં જવાનું અને મિત્રો આ ક્રોમા કેસ લખેલું તેના પર ક્લિક કરી દેવાનું, સ્ટાન્ડર્ડ સેટિંગ કરવાનું, લીલા કલર પર ક્લિક કરી અને બ્લેક કલર સીન કરી દેવાનું મિત્રો, બરાબર। એટલે નીચેનો પાછળનો જે કાળો કલર દેખાય એ નીકળી ગયો મિત્રો, બરાબર। તો અહીંયા તમે જોઈ શકો કે આપણે એ નીકળી ગયો, જોઈ શકો, બરાબર। હવે આપણે એ સોંગને નીચે લાવવાનું, બરાબર। અહીંયા તો અહીંયા તમે જોઈ શકો કે આપણે તેનો અવાજ ધીમે કરી દઈએ, હાવ 0 કરીને, ત્યાં કે મિત્રો કોપીરાઇટ આવે, બરાબર। એટલે તમે અહીંયા જોઈ શકો કે આપણે અવાજ ધીમો કરી નાખ્યો, હવે જોઈ શકો ઓકે થઈ ગયું ને। હવે મિત્રો હવે આપણે જે ટપકા જરી જેવું થતું હોય ને તો પ્લસ ઉપર ક્લિક કરી એક શેપ લેવાની, શેપ ઉપર ક્લિક કરી મોટી કરી નાખવાની અને બ્લેક સીન કરી નાખવાનું, બરાબર। આ રીતનું ઠીક પાછળ આવી જવાનું, ક્લિક કરીને આ નિશાન પર ક્લિક કરી દેવાનું। પછી મિત્રો તમારે જે આ શેપ લીધી બ્લેક તેના પર ક્લિક કરી અને બિલ્ડિંગમાં જતું રહેવાનું અને લાઇટિંગવાળા ઓપ્શન પહેલાં ઉપર ક્લિક કરી દેવાનું, બરાબર, ઓકે। એટલું કર્યા પછી મિત્રો તે શેપ ઉપર ક્લિક કરી ઇફેક્ટમાં જવાનું, એડ ઇફેક્ટમાં જવાનું અને આ પ્રશ્ન લખેલું તેના પર ક્લિક કરી દેવાનું અને નીચે આવશે ને તો અહીંયા આ ટપકાવાળું છે તેના પર ક્લિક કરવાનું, ક્લિક કરશે એટલે એનું સ્ટાન્ડર્ડ સેટિંગ કરવાનું। સ્ટાન્ડર્ડ સેટિંગ પહેલાં પર તમારે આ પ્લસ કે જેના પર ક્લિક કરવાનું, પાછળ આવી જવાનું ઠેડ અને આ વાય લખેલું ને તેના પર ક્લિક કરવાનું, પછી આ રીતનું કરવાનું, બરાબર, ઓકે। તમારે જેટલું રાખવું એટલું અહીંયાથી આપણે 900 રાખ્યું, બરાબર, ઓકે। તો અહીંયા તમે જોઈ શકો જે તારા આવતા હોય ને એ રીતનું લાગે જુઓ, બરાબર, ઓકે। આટલું થઈ ગયું। હવે તમારે કોઈ પીએનજી એડ કરવું હોય તો મિત્રો અહીંયા તમે કરી શકો, આપણે પણ નથી કરતા, બરાબર। એ રોજ હવે નવા વિડીયો આવશે, તમે આરામથી સ્ટેટસ એડિટિંગ કરતા શીખજો મિત્રો, બરાબર। તો સિમ્પલ તરીકે અહીંયાથી આપણે ક્લિક કરીને ડાઉનલોડ કરી લઈશું, બરાબર। તો મિત્રો વિડીયો ગમે લાઈક કરો, ચેનલ સબસ્ક્રાઈબ કરો, આવા નવા વિડીયો એડિટિંગ તમને મળતા રહીશું, એટલે જય માતાજી।